નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે એક શહેરમાં ઇન વન સિટી 3 લાખની વસ્તી છે, 3 લાખની પોપ્યુલેશન છે અને તેમાં 1,80,000 એટલે કે 1,80,000 પુરુષો છે એટલે કે મેલ્સ છે, એટલે કે મેન્સ છે. વસ્તીના 50% વસ્તી ભણેલી છે એટલે કે સાક્ષર છે, એટલે કે શિક્ષિત છે, એટલે કે એજ્યુકેટેડ છે, એટલે કે લિટરેટ છે અને 70% પુરુષો ભણેલા હોય તો કેટલી સ્ત્રીઓ ભણેલી હશે? હાઉ મેની વુમન્સ that is females would be will be educated that is literate 60,000 48,000 36,000 અને 24,000 60,000 48,000 36,000 and 24,000 હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ કુલ વસ્તી આ 3 લાખની છે. 3 લાખ છે. ફરીથી એકવાર વર્ષ અગેન સૌ પ્રથમ તો કુલ વસ્તી ટોટલ પોપ્યુલેશન આ 3 લાખ છે. 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 આગળ ahead forward આમાંથી આ 1,80,000 આ 1,80,000 આ 1,80,000 1,80,000 પુરુષો છે, મેન્સ છે એટલે આગળ આ કુલ વસ્તીમાંથી આ પુરુષોની સંખ્યાને આપણે ઘટાડીએ, બાદ કરીએ, સબટ્રેક્ટ કરીએ, માઇનસ કરીએ તો આપણને સ્ત્રીઓની સંખ્યા મળી જાય. પ્રાપ્ત થઈ જાય. એટલે આગળ આ 3 લાખ ઓછા 1,80,000 આ 3 લાખ ઓછા 1,80,000 બરાબર ઇક્વલ 1,20,000 થાય. 1,20,000 થાય. 1,20,000 થાય. 1,20,000 થાય. 1,20,000 થાય. મતલબ કે આ 1,20,000 સ્ત્રીઓ છે. આ 1,20,000 સ્ત્રીઓ છે. 1,20,000 સ્ત્રીઓ છે. આગળ
વસ્તીના 50% વસ્તી ભણેલી છે. વસ્તીના 50% વસ્તી ભણેલી છે. એટલે આગળ સૌપ્રથમ વસ્તી એટલે કુલ વસ્તી ટોટલ પોપ્યુલેશન આ 3 લાખ છે. 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 આગળ આ 3 લાખના 50% વસ્તી ભણેલી છે. આ 3 લાખના 50% વસ્તી ભણેલી છે. હવે આગળ 50% એટલે અડધું થાય, હાફ થાય, સેમી થાય. ફરીથી એકવાર 50% એટલે અડધું કહેવાય, હાફ કહેવાય, સેમી કહેવાય. મતલબ કે આ 3 લાખની અડધી વસ્તી એટલે હાફ વસ્તી એટલે સેમી વસ્તી, સેમી પોપ્યુલેશન, સેમી પોપ્યુલેશન, સેમી પોપ્યુલેશન એજ્યુકેટેડ છે, લિટરેટ છે. એજ્યુકેટેડ છે, લિટરેટ છે. એટલે આગળ આ 3 લાખ ના છેદમાં 2 એટલે કે 3 લાખ ભાગ્યા 2 એટલે કે આ 3 લાખના અડધા કેટલા થાય? કેટલા થાય? તો જુઓ સીધું આ 3 લાખના અડધા 1,50,000 થાય. 1,50,000 થાય. 1,50,000 થાય. એટલે કે 1,50,000 થાય. 1,50,000 થાય. 1,50,000 થાય. એટલે કે 1.5 લાખ થાય. 1.5 લાખ થાય. 1.5 લાખ થાય. That is આ 1,50,000, 1,50,000, 1,50,000, 1,50,000 વસ્તી ભણેલી છે. ભણેલી છે. ભણેલી છે. ભણેલી છે. એજ્યુકેટેડ છે. એજ્યુકેટેડ છે. લિટરેટ છે. લિટરેટ છે. લિટરેટ છે. હવે આગળ 70% પુરુષો ભણેલા છે. 70% પુરુષો ભણેલા છે, એજ્યુકેટેડ છે, લિટરેટ છે. તો જુઓ આગળ સૌપ્રથમ પુરુષો કેટલા છે? પુરુષો કેટલા છે? તો જુઓ સીધું પુરુષો આ 1,80,000 છે. પુરુષો આ 1,80,000 છે. આ 1,80,000 છે. આ 1,80,000 છે. 1,80,000 છે. આગળ આટલા પુરુષોના 70% પુરુષો ભણેલા છે. આટલાના 70% પુરુષો ભણેલા છે. આટલાના 70% પુરુષો ભણેલા છે, એજ્યુકેટેડ છે, લિટરેટ છે. લિટરેટ છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? શું થશે? વોટ વિલ બી? વોટ વુડ બી? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 1,80,000 ને આ 1,80,000 ને આ 1,80,000 ને એવા ને એવા જ લખી દેવાના હોય છે. એઝ ઇટ ઇઝ રાઈટ કરી દેવાના હોય છે. આગળ ના એટલે ગુણ્યા થાય છે. ધેટ ઇઝ ઓફ ઇક્વલ ટુ ઇન્ટુ થાય છે. આગળ 70% એટલે 70 ના છેદમાં 100 થાય. એટલે 70 ભાગ્યા 100 થાય. મતલબ કે આ 1,80,000 ના 70% એટલે આ 1,80,000 ગુણ્યા 70 ના છેદમાં 100 થાય. એટલે 70 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો
ઉપર નીચે આગો બીલો કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય, નીકળી જાય. બીજા શબ્દોમાં કહીએ તો, ઇન અધર વર્ડ્સ કહીએ તો, જુઓ સીધું આ 100 ઉપર નીચે એબો બીલો કેન્સલ થઈ જશે. કઈ રીતે, કેવી રીતે, હાઉ? તો જુઓ સીધું આ 1,80,000 ને આપણે આ 1800 ગુણ્યા 100 એટલે કે 1800 ગુણ્યા 100 એમ લખી શકે. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, જેને ટૂંકમાં ઇન શોર્ટ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ ગયા. ફરીથી પર આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ ગયા એમ કહી દેવામાં આવે છે, સે કરવામાં આવે છે, ટેલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. આગળ, અહેડ, ફોરવર્ડ. આ 18 છતાં 126 થાય, 126 થાય. એટલે કે આ 18 અને 7 એટલે કે 7 અને 18 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 126 થાય, 126 થાય. આગળ, અહેડ, ફોરવર્ડ. આ બેને એક 3 શૂન્યો, આ 126 ની પાછળ લાગી જશે. આ બેને એક 3 શૂન્યો આ 126 ની પાછળ લાગી જશે. આ 2 and 1 ટોટલ 3 zeros. આ 126 ની બિહાઇન્ડ લાગી જશે, નેક્સ્ટ લાગી જશે, આફ્ટર લાગી જશે. મતલબ કે આ 1800 ગુણ્યા 70 એટલે કે આ 1800 ગુણ્યા 70 બરાબર આ 1,26,000 થાય. આ 1,26,000 થાય, 1,26,000 થાય, 1,26,000 થાય, 1,26,000 થાય. That is આટલા પુરુષો ભણેલા છે, એજ્યુકેટેડ છે, લિટરેટ છે. એટલે કે 1,26,000 પુરુષો ભણેલા છે, એજ્યુકેટેડ છે, લિટરેટ છે. હવે આગળ આપણને આ કેટલી સ્ત્રીઓ ભણેલી છે તે પૂછેલું છે, કેટલી સ્ત્રીઓ ભણેલી છે તે પૂછેલું છે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર છે કે we know that જો કુલ વસ્તી આટલી ભણેલી છે, કુલ વસ્તી આટલી ભણેલી છે, કુલ વસ્તી આટલી ભણેલી છે. એટલે કે આ 1,50,000 આ 1,50,000 આ 1,50,000 આ 1,50,000 કુલ વસ્તી ભણેલી છે, કુલ વસ્તી ભણેલી છે. ટોટલ પોપ્યુલેશન એજ્યુકેટેડ છે, લિટરેટ છે. એટલે આગળ આમાંથી આપણે આ ભણેલા પુરુષોની સંખ્યા ઘટાડીને
સબટ્રેક્ટ કરીએ, માઇનસ કરીએ તો આપણને ભણેલી સ્ત્રીઓની સંખ્યા મળી જાય. ભણેલી સ્ત્રીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ આ 1,50,000 માંથી આ 1,26,000 આ 1,26,000 ને ઘટાડવાના છે, બાદ કરવાના છે. આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 1 માંથી 1 એટલે 1,00,000 માંથી 1,00,000 ઘટે તો આપણી પાસે શૂન્ય બચે, એટલે કે કાંઈ પણ ન બચે. આગળ આ 50,000 માંથી આ 26,000 માંથી આ 26,000 આ 26,000 આ 26,000 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 24,000 બચે. 24,000 બચે. We have remains 24,000. That is, we have left 24,000. મતલબ કે આ 1,50,000 ઓછા 1,26,000 બરાબર આ 24,000 થાય, 24,000 થાય. મતલબ કે આ 24,000 સ્ત્રીઓ ભણેલી છે. આ 24,000 24,000 આ 24,000 સ્ત્રીઓ એટલે કે વુમન્સ એટલે કે ફિમેલ્સ ભણેલી છે, એજ્યુકેટેડ છે, લિટરેટ છે. એટલે આ 24,000 તમારો ખરો ઉત્તર થાય. એટલે કે આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે બે નંબરો ત્રીજા નંબર કરતા અનુક્રમે 30% અને 37% જેટલા ઓછા છે. એટલે કે બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે 30% અને 37% જેટલી ઓછી છે તો પ્રથમ નંબર કરતા બીજો નંબર કેટલા ટકા ઓછો છે. એટલે કે પહેલી સંખ્યા એટલે કે પ્રથમ સંખ્યા કરતા બીજી સંખ્યા કેટલા ટકા ઓછી છે. Two numbers are less as 30% and 37% respectively than third number. Then how many percent less the second number than first number. 3%, 4%, 7% અને 10%. 3%, 4%, 7% and 10%. હવે આગળ સૌપ્રથમ તો આપણે ધારી લઈએ કે આ ત્રીજો નંબર 100 છે. મતલબ કે ત્રીજી સંખ્યા 100 છે, 100 છે.
100 છે. એટલે આગળ સો ahead, સો forward. પહેલી સંખ્યા 70 થાય. 70 થાય. પહેલી સંખ્યા 70 થાય. આગળ બીજી સંખ્યા 63 થાય. 63 થાય. 63 થાય. ફરીથી એકવાર જો ત્રીજી સંખ્યા 100 હોય તો પહેલી સંખ્યા 70 થાય અને બીજી સંખ્યા 63 થાય. કઈ રીતે, કેવી રીતે, હાવ તો જુઓ સીલું. સૌપ્રથમ પહેલી સંખ્યા આ ત્રીજી સંખ્યા કરતા 30% જેટલી ઓછી છે. 30% જેટલી ઓછી છે. ફરીથી એકવાર આ પહેલી સંખ્યા આ ત્રીજી સંખ્યા કરતા 30% જેટલી ઓછી છે. 30% જેટલી ઓછી છે. મતલબ કે આ પહેલી સંખ્યા આ 70% બરાબર છે. 70% બરાબર છે. ફરીથી એકવાર once again આ પહેલી સંખ્યા આ ત્રીજી સંખ્યાના 70% બરાબર છે. મતલબ કે 100%માંથી 30% ઘટે. 100%માંથી 30% ઘટે તો આપણને 70% મળે. એટલે આગળ આ 100 ના 70% બરાબર શું થાય? ઇક્વલ. શું થાય તો જુઓ ઇક્વલ બરાબર આ 100 ગુણ્યા 70 છેદમાં 100 થાય. આ 100 ગુણ્યા 70 100 થાય. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે કે 100 * 100 થાય. એટલે કે આ 100 માં આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. વન ટાઈમમાં ડિવાઈડ થશે. એટલે આગળ આ 70 * 70 થાય. 70 * 70 થાય. 70 * 70 થાય. એટલે કે પહેલી સંખ્યા આ રીતે 70 થાય છે. પહેલી સંખ્યા આ રીતે 70 થાય છે. પહેલી સંખ્યા આ રીતે 70 થાય છે. હવે આગળ બીજી સંખ્યા 63 કઈ રીતે આવે છે? કેવી રીતે આવે છે તેને જોવાનું છે. એટલે આગળ સૌપ્રથમ આ બીજી સંખ્યા ત્રીજી સંખ્યા કરતા 37% જેટલી ઓછી છે. ફરીથી એકવાર આ બીજી સંખ્યા આ ત્રીજી સંખ્યા કરતા 37% જેટલી ઓછી છે. મતલબ કે આ 100 ના 63% બરાબર છે. 100 ના 63% બરાબર છે. મતલબ કે 100%માંથી 37% જાય. 100%માંથી 37% ઘટે તો આપણને 63% મળે. 100%માંથી આ 37% ઘટે તો આપણને 63% મળે. 63% મળે. ઇન શોર્ટ ટૂંકમાં આ ત્રીજી સંખ્યા એટલે આ 100 अपने આપમાં 100% કહેવાય છે. આ 100 अपने આપમાં 100% હોય છે. એટલે કે 100% કહેવાય છે. મતલબ કે આ ત્રીજી સંખ્યા એટલે કે આ 100 પોતે સ્વયં સેલ્ફ 100%
હોય છે, 100% હોય છે, 100% હોય છે. એટલે આગળ આ 100%માંથી આ 37% ઘટે તો આપણને આ 63% મળે, 63% મળે. અને ઉપર એવો જેવું આ 100%માંથી આ 100%માંથી આ 100%માંથી આ 30% ઘટે, બાદ થાય, સપરેટ થાય તો આપણને આ 70% મળેલા છે. આ 70% પ્રાપ્ત થયેલા છે. એટલે આગળ આ 100ના 63% બરાબર આ 100 ગુણ્યા આ 63ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર once again આ 100ના 63% બરાબર 100 ગુણ્યા 63 ભાગ્યા 100 થાય. મતલબ કે આ 100 તો આ 100 છે. આગળ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ 63% એટલે 63 ભાગ્યા 100 થાય. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે કે 100 એકુ 100 થાય. એટલે આ 100માં એટલે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. એટલે આગળ આ 63 એકુ 63 થાય. આ 63 એકુ 63 થાય. 63 થાય. 63 થાય. એટલે આ રીતે by this process આ બીજી સંખ્યા 63 મળે છે. આ બીજી સંખ્યા 63 મળે છે. સેકન્ડ નંબર 63 મળે છે. સેકન્ડ નંબર 63 મળે છે. હવે આગળ આપણે આ પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા કેટલા ટકા ઓછી છે તે શોધવાનું છે. ફરીથી એકવાર આપણે આ પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા કેટલા ટકા ઓછી છે તેને શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે, સર્ચ કરવાનું છે. એટલે આગળ સૌપ્રથમ પહેલી સંખ્યા કેટલી છે? પહેલી સંખ્યા કેટલી છે? તો જુઓ સીધો પહેલી સંખ્યા આ 70 છે. આ 70 છે. આ 70 છે. આ 70 છે. 70 છે. 70 છે. 70 છે. હવે આગળ આ બીજી સંખ્યા એટલે આ 63 આ 70 કરતા 7 જેટલા ઓછા છે. 7 જેટલી ઓછી છે. એટલે 7 ઓછી છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આ પહેલી સંખ્યા 70 છે. આગળ આ બીજી સંખ્યા આ 63 છે. અને જે આ પહેલી સંખ્યા કરતા એટલે આ 70 કરતા 7 જેટલી ઓછી છે. એટલે 7 ઓછી છે. 7 ઓછી છે. 7 ઓછી છે. એટલે આગળ આ 7ના ટકા શોધવાના છે. આ 7ના ટકા શોધવાના છે. એટલે કે આ 7ના છેદમાં 70ના ટકા શોધવાના છે. આ 7ના છેદમાં 70ના ટકા શોધવાના છે. આ 7ના છેદમાં 70ના ટકા શોધવાના છે. પરસેન્ટેજ ફાઇન્ડ કરવાના છે. મતલબ કે આ બીજી સંખ્યા આ પહેલી સંખ્યા કરતા આ બીજી સંખ્યા આ પહેલી સંખ્યા કરતા 7 જેટલી ઓછી છે. 7 જેટલી ઓછી છે. 7 જેટલી ઓછી છે. 7 જેટલી ઓછી છે. તો આ 7ને ઉપર લખવાના હોય છે. એબો રાઈટ કરવાના હોય છે. ન્યુમેરેટરમાં રાઈટ કરવાના હોય છે. અંશમાં લખવાના હોય છે. અને છેદમાં આ પહેલી સંખ્યા લખવાની હોય છે. આ પહેલી સંખ્યા લખવાની
હોય છે. મતલબ કે આ 7 ઓછા થાય છે, આ 7 જેટલું ઓછું થાય છે, આ 7 જેટલું ઓછું થાય છે, આ 7 જેટલું ઓછું થાય છે. પણ પરંતુ કોના રિસ્પેક્ટમાં, કોની સાપેક્ષે, કોના રિસ્પેક્ટમાં, કોના રિસ્પેક્ટમાં, કોની સાપેક્ષમાં? તો જુઓ, આ પહેલી સંખ્યાની સાપેક્ષમાં, પહેલી સંખ્યાના રિસ્પેક્ટમાં, એટલે છેદમાં આ પહેલી સંખ્યા લખાય, પહેલી સંખ્યા લખાય. આગળ આ સંખ્યાને ટકામાં રૂપાંતર કરવી હોય, એટલે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવી હોય, કન્વર્ટ કરવી હોય, તેના માટે આ સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે, 100% વડે ગુણવાનું હોય છે, 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 7 દાન 70 થાય, 7 દાન 70 થાય, એટલે આ 70માં, એટલે આ 70 ને આ 7 વડે 10 વખતમાં ભાગ લાગે, 10 વારમાં ભાગ લાગે, that is 10 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. આગળ આ 10 દાન 100 થાય, આ 10 દાન 100 થાય, એટલે આ 100માં આ 100 ને આ 10 વડે 10 વખતમાં ભાગ લાગે, 10 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 10 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 બરાબર 6 થાય, 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ આપણને આ 10% મળે, 10% મળે. મતલબ કે આ આખાનું સાદું રૂપ, એટલે સિમ્પ્લિફિકેશન, એટલે સરળીકરણ આ 10 થાય છે, આ 10 થાય છે, અને આ ટકા તો છે, આ ટકા તો છે, મતલબ કે બરાબર 10% થાય. આગળ બરાબર ઇક્વલ 10ના છેદમાં 100 થાય, 10 ભાગ્યા 100 થાય. ફરીથી એકવાર 10% એટલે 10ના છેદમાં 100 થાય, એટલે 10 ભાગ્યા 100 થાય, 10 ભાગ્યા 100 થાય. મતલબ કે જો પહેલી સંખ્યા 100 હોય તો બીજી સંખ્યા 10 જેટલી ઓછી હોય, 10 જેટલી ઓછી હોય, એટલે કે 90 હોય, 90 હોય. ફરીથી એકવાર once again, જો પહેલી સંખ્યા 100 હોય તો then આ બીજી સંખ્યા, બીજો નંબર 10 જેટલો ઓછો હોય, 10 જેટલો ઓછો હોય, 10 જેટલો લેસ હોય, 10 જેટલો લેસ હોય, એટલે કે 90 હોય, 90 હોય, 90 હોય. એટલે આ રીતે સમજવાનું હોય છે. ઇન શોર્ટ, ટૂંકમાં આ 10 તમારો ખરો ઉત્તર થાય, that is આ 10% ખરો ઉત્તર થાય, that is આ વિકલ્પ ડી તમારો યોર સાચો વિકલ્પ